જય ભોળાનાથ। આજ અમારા ગામના ભોળાનાથના મંદિરે જઈએ છીએ, તો ચાલો। જો જગનેશ્વર મહાદેવના મંદિરે આવી ગયો છું શોભાવડ। આ અમારા ગામનું મંદિર છે, તમને બતાવું। જો ગાયો બધી બેઠી પોરો ખાય છે અને ઘણા વર્ષ પછી મંદિરનો જીર્ણોદ્ધાર થાય છે। આની પહેલાંનું જે મંદિર હતું એ 1899ની સાલમાં બનાવ્યું હતું અને અત્યાર સુધી હાલ્યું છે। એકો 25 વર્ષ થઈ ગયા। એ પછી આ 2024માં મંદિરનું કામ ચાલુ કર્યું હતું અને હવે 2 વર્ષ જેવું થવા આવ્યું છે। અને જોવો તમે આ મંદિરે એટલે કામકાજ પહોંચ્યું અને હવે આ મંદિર 1000 વર્ષ સુધી તો આ મંદિરને કાંઈ વાંધો ન આવે। અને જો આ બધો રાજસ્થાની ગુલાબી પથ્થર છે અને ઘણો બધો પથ્થર પણ આવી ગયેલો છે। સોનપુરા લોકો બનાવે છે મંદિર। આ મંદિર તળાજાથી 1 કિલોમીટર તળાજી નદીના કાંઠે છે। જો આ મંદિરે તમે દર્શને ન આવ્યા હોય તો દર્શન એકવાર આવજો। આજુબાજુના ગામમાંથી બધા આવે છે દર્શન કરવા। બધું વસ્તુ પડી રહી હાટું શેડ ને રૂમ પણ બની ગયો છે। મંદિરની હાઈટ બધાથી ટોટલ 70 થી 72 ફૂટ જેટલી હશે। હવે આપણે મંદિરની અંદર જઈને બધું જોવી કેટલું કામ પહોંચ્યું છે। જવા ઉપરનું શિખર છે એ બની ગયેલું છે કમ્પ્લીટ। અને જવા આ બધો સભા મંડપ છે, સભા મંડપનું પણ શિખર મોટું બની ગયેલું છે। અને સાઈડનું બીજું શિખર જોઈએ આપણે, નાનું શિખર છે એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે। જો આખું બધી જોરદાર બધી મસ્ત ડિઝાઇન છે નકશીવાળું। ને એક આ બાજુનું શિખર નાનું છે એ પણ આખું કમ્પ્લીટ થઈ ગયું છે। હજી બધું કામકાજ ચાલુ જ છે બધું બનાવવાનું। અહીંયા નંદીજી બેઠા છે, નંદીજીને મળીને હવે તમને ગર્ભગૃહની અંદર બધું બતાવું કામ। બધું કામકાજ જે અંદરનું પણ કામ ચાલુ છે ને અંદરની સાઈડે જે બધે માર્બલ પથ્થર આવી જાય છે એ બધું લગાડવાનું બાકી છે। જો આ જગનેશ્વર મહાદેવના દર્શન કરી લો। જગનેશ્વર મહાદેવ એટલે જાગતા મહાદેવ। અહીંયા અમારા જગનેશ્વર મહાદેવનો ઇતિહાસ એવો છે, બહુ પાકી તો નથી ખબર, પણ પહેલાં બધા એમ વાતું કરતા કે અહીંયા બધા ગાયું ચારતા ત્યારે એમાંથી એક ગા આ જગ્યા ઉપર આવીને એનું બધું દૂધ જમીનમાં જ આપી દેતી। અને પછી ખોદકામ કરીને જોયું તો મહાદેવનું શિવલિંગ મળ્યું અને પછી એક નાની એવી ડેરી બનાવી। અને થોડોક સમય પછી આ જૂનું આની પહેલાં જે મંદિર હતું એ બનાવ્યું। અને ઘણા ટાઈમ પછી જો આ મંદિર અમારા કામકાજ બને છે। અને અમારું મંદિર બહુ જૂનું છે, રાજાશાહી વખતનું છે, 300-400 વર્ષ જૂનો ઇતિહાસ છે। લગભગ 4 કરોડના ખર્ચથી આખું મંદિર બને છે। આખું મંદિર બની જાય એટલે એક ધામ જેવું જ તે બની જાય। અને હવે જે આની પહેલાંનું મંદિર હતું એ તમને બતાવીશ ને। હવે જય ભોળાનાથ। ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। ओ सत्यम शिवम सुंदरम